सौ जन्नते कुर्बान बच्चे की एक मुस्कान पर मोमिनનું આ હૃદયમાં ઉતરી જતું વાક્ય એક બાળકની મહત્તા દર્શાવે છે। મિત્રો, આમ તો સાયકોલોજી ફોર યુના માધ્યમથી લોકો સુધી મનોવિજ્ઞાન પહોંચાડવાનું કાર્ય છેલ્લા 2-3 મહિનાથી શરૂ કર્યું છે, ત્યારે અનેક લોકોના અનેક પ્રશ્નો મારા સુધી પહોંચતા થયા અને એવામાં થોડાક જ સમય પહેલાં એક ટ્યુશન ટીચરનો ફોન હતો કે એના નાના બાળકોને મોબાઈલનું જબરજસ્ત એડિક્શન થઈ ગયું છે અને એના માટેનો જો કોઈ વિડીયો હોય તો મને મોકલો, અથવા તો એના માટેનું કોઈ પણ મટીરિયલ સાહિત્ય કંઈક હોય કે જે મા બાપને અવેર કરી શકે તેવો તો એ મોકલો। અને ત્યારે મેં એક નવી શોધ આદરી અને અલગ અલગ ઘણા બધા વિડીયો જ્યારે જોયા તેમાં મોટાભાગે મોબાઈલ એડિક્શનના વિડીયો એવા હતા કે જે મા બાપને ડરાવી રહ્યા હતા કે મોબાઈલ જો તમારું બાળક વાપરશે તો એને ચાલવાની વિચિત્ર બીમારી થઈ જશે, એ ચાલતા ચાલતા પડી જશે। પણ જેને કહેવાય કે ઠોસ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક માહિતી હોય એવા વિડીયો જોવા મળ્યા નહીં। અને આ શોધ શરૂ હતી અને એ દરમિયાન અચાનક જ એક એક્સિડેન્ટલ મને એનો ઉકેલ મળી ગયો। જૂનાગઢમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અનાયાસે જ મુલાકાત કરવા જવાનું થયું અને ત્યાંના લેક્ચરર શ્રી ભરતભાઈ મેસિયાને મળવાનું થયું। ત્યારે અલગ અલગ મનોવિજ્ઞાન વિષયક વાતો કરતા હતા અને ત્યારે તેઓએ કહ્યું કે આપણા વિખ્યાત હાસ્યકાર, લોક સાહિત્યકાર અને શિક્ષણવિદ શ્રી સાઈરામભાઈ દવેએ હાલમાં જ મનોવિજ્ઞાન અને શિક્ષણ જગતના તજજ્ઞોની એક ટીમ બનાવી અને એક સરસ મજાના પુસ્તિકા તૈયાર કરેલ છે, જેનું નામ આપેલ છે પેરેન્ટિંગ સોલ્યુશન। આ પુસ્તક એક પુસ્તક નથી, એક વાંચી જવાનું પુસ્તક નથી, પરંતુ એક વાગોળવાનું પુસ્તક છે। અને જ્યારે મારા હાથમાં આ પુસ્તક આવ્યું, એની અનુક્રમણિકા જોઈ તો મોબાઈલ એડિક્શનથી શરૂ કરી ખોટું બોલવું, અપશબ્દો બોલવા, લેસન, ખરાબ અક્ષરો, ફાસ્ટફૂડનું એડિક્શન જેવા 49 વિષયોમાં ઘણું બધું કામ થયેલું છે। અને ખરેખર આ પુસ્તક જોયા પછી ખૂબ જ ખુશી થઈ કે ગુજરાતી ભાષામાં માતા પિતાને તેના બાળકને યોગ્ય રીતે આગળ વધવા માટે કોઈ સાહિત્ય અવેલેબલ છે। કારણ કે આખા ભારતમાં હિન્દી ભાષામાં પણ મને એટલું બધું નથી મળ્યું, ત્યારે આ બુક હું તમને અવશ્યથી અનુરોધ કરીશ કે આ બુક ચોક્કસથી વાંચજો। અને આ બુકમાં કોઈ એવા મોટા લખાણો નથી, કોઈ એવા સિદ્ધાંતો નથી કે જે વાંચીને આપણને વાંચવા ગમશે પણ એમાંથી અનુસરવું કંઈ કશું નહીં ગમે। આ બુકમાં દરેક બાળકના પ્રશ્નો, એની સામે એક બાજુ થોડાક તમને માતા પિતા તરીકે, વાલી તરીકે પ્રશ્નો પૂછે છે અને એના હા અને નામાં ઉત્તરો છે કે જે સતત તમને ચિંતન કરવા પ્રેરશે। અને એ ચિંતન થયા બાદ એના ઉકેલ રૂપે મોટા લખાણો નહીં, પરંતુ નાનીકડી એવી સાઈ ટિપ્સ નામે નાની સીધા જ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અથવા તો સીધું જ તમે એનું અનુસરણ કરી શકો તેવા ઉકેલો પણ આપેલા છે। તો મનોવિજ્ઞાન, વ્યવહારુ મનોવિજ્ઞાન માટેનું આ એક ઉત્તમ પુસ્તક છે। છતાં પણ એક હકીકત મને એ પણ ખબર હતી કે આ વિડીયો જોયા બાદ, લોકો સુધી આ મેસેજ પહોંચાડ્યા બાદ કદાચ 100 માતા પિતા પેરેન્ટિંગ સોલ્યુશનની બુક વિશે જાણશે પણ એમાંથી એકાદ માંડ વાંચશે। અને એ મારી ગડમથલને શાંત કરવા મેં ત્યારે ને ત્યારે એક ઉકેલ શોધ્યો કે આજનો યુગ એ ટેસ્ટ મેચ ન જોતા 2020 જોવાવાળો થઈ ગયો છે। સીધી જ ગુલાબની સુગંધ ન સૂંઘતા એક અત્તર શોધવાવાળો થઈ ગયો છે। ત્યારે મેં આ આખી જે સર્જક ટીમ છે, સાઈરામ દવે અને અન્ય મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોની સર્જક ટીમ, એમાંના એક સર્જક શ્રી ભરતભાઈ મેસિયાને સીધું જ વિનંતી કરી કે આ પુસ્તકમાં રહેલ અર્થ, મહત્ત્વની બાબત અથવા તો ખાસ એવો મેસેજ જે માતા પિતા સુધી પહોંચાડવાનો હોય તે આપ સાહેબ કહે। અને તેનો એક નાનકડો ઇન્ટરવ્યૂ પણ હવે પછી હું તમને બતાવવાનો છું। મિત્રો, કદાચ એ વિડીયોની ક્વોલિટી નબળી હોય, કદાચ બેકગ્રાઉન્ડ સામાન્ય હોય, કારણ કે હું કોઈ પ્રોફેશનલ વિડીયોગ્રાફર નથી, પણ એના શબ્દો, એનો જે મેસેજ છે જબરજસ્ત છે, એની હું તમને ખાતરી આપું છું। અને કદાચ ન સમજાય તો 1 વખત 2 વખત પણ જોઈ સમજી અને એનું અનુસરણ કરો અને
દરેક બાળકોનો વિકાસ ખૂબ જ સરસ થાય, દરેક બાળકોના ચહેરામાં સ્મિત જોવા મળે એવો મારો આશય છે. તો વધારે તમારો સમય ન લેતા સીધા જ આપણે ભરતભાઈ મેસિયાએ કહેલ વાત અને આ પેરેન્ટિંગ સોલ્યુશન બુકનો અર્થ, મહત્ત્વની બાબતો વિશે જાણીએ. નમસ્કાર મિત્રો, દક્ષિણામૂર્તિ ભાવનગરના પ્રણેતા અને મુછાળી માના નામે વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિત્વ એટલે ગીજુભાઈ બધેકા બાળ વાર્તાઓના એક મુછાળી માના બિરુદ રૂપે ગીજુભાઈ બધેકાને આપણે સૌ ઓળખતા હોઈએ છીએ. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા. મને એક સરસ પુસ્તક એમણે લખેલું મા બાપ થવું આકરું છે. આટલા ઘણા બધા વર્ષો પહેલા જો એમણે આ શીર્ષક લખ્યું હોય તો વર્તમાન પરિસ્થિતિમાં સંતાનના ઉછેરવા માટેની એક વ્યવહારુ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બાળ ઉછેરમાં આપણે કેટલા કાચા પુરવાર થયા છે કે કેટલા આપણે સાચા પુરવાર થયા છે એ માપદંડ કેળવવો ખરેખર તો મુશ્કેલ છે. આજે માતા પિતાના ઘણા પ્રશ્નો હશે કે મારું બાળક છે મોબાઈલ છોડતું નથી, મારું બાળક છે ફાસ્ટ ફૂડ ખાય છે અને ભાખરી ભાવતો નથી, મારું બાળક છે સતત ટીવી જુએ છે, મારું બાળક છે જૂઠું બોલે છે, મારું બાળક છે જાહેરમાં ખોટા ખરાબ ચેનચાળા કરે છે. તો એક આ સાર્વત્રિક પ્રશ્નો છે. મિત્રો, અત્યારની વર્તમાન પરિસ્થિતિની નવી પેઢીના શહેરમાં વસતા માતા પિતા કે જેના બાળકોમાં આમ તો સંપત્તિ અને સંતતિનું પણ આખું જે એક તુલનાત્મક રીતે જોઈએ તો પહેલા એવું હતું કે સંપત્તિ ઓછી હતી, સંપત્તિ ઘણી બધી, 4 ભાઈઓ અને 5 બહેનો જમાવટ. અત્યારે ઉલટું છે કે સંપત્તિ પુષ્કળ, બંને નોકરી કરે છે, સંતતિ એક જ, હૂતો અને હૂતી. એના માથે 2 સ્કૂલનો જન્મ થયો, બાળકને સાચવે કોણ, સંભાળે કોણ, રાખે કોણ. આ પરિસ્થિતિમાં વર્તમાન સમયમાં પેરેન્ટિંગ કાઉન્સેલિંગ મનોવિજ્ઞાન એટલું બધું સ્થાપિત અને વ્યવહારુ વિષય છે આ બાબતનો કે વર્તમાન સમયમાં માતા પિતાને પોતાના બાળકને, આમ તો આજનું બાળક એ પણ બાળક નથી, ડિજિટલ યુગમાં વિકસિત થતું આજનું બાળકમાં હું અને તમે ભાઈ તમારા હાથ ક્યાં ગયા, ચકલી ઉડે ફર, આવા કાગડા કઢી પીવા, એ પ્રકારની પરિકથાઓમાં રાજનારું બાળક નથી. આ ડિજિટલ બાળક છે એ ઘણી બધી નિર્દોષતાઓને ગુમાવીને ADHD ચાઇલ્ડ બની ગયો, અતિ ચંચળ. ગર્ભમાં બાળક જ્યારે ઉછેરે છે ત્યારે આપણે જૂની વાત છે જાણીએ છીએ અભિમન્યુના કોઠાયુગનું શિક્ષણ કે 7 કોઠાઓના શિક્ષણ પ્રાપ્ત અભિમન્યુ પહેલેથી કર્યું. આ પ્રિનેટલ લર્નિંગ છે. તો અત્યારે માં છે જ્યારે પોતે જ ડિજિટલ મોબાઈલમાં વ્યસ્ત છે ત્યારે એના માત્ર મોબાઈલના ડિજિટલ કિરણોની વાત નથી, માતાના આહાર વિહાર, વિચાર વિહાર, વાંચન, એની બધી જે જીજીવિષાઓ છે, એની જે જીવનશૈલી છે, એની મસ્તિષ્ક પરથી જે છાપ છે એ બધી છાપ બાળકમાં પડે છે. એટલે બાળક જ્યારે અવતરે છે ત્યારે જ ઓલરેડી એ એક પ્રકારની વૈમનસ્યતામાં વિકસિત થતું હોય છે. બાળ ઉછેરની પદ્ધતિઓમાં હું અને તમે જે રીતે બાળ ઉછેર મેળવ્યો છે એક સહજ સ્વાભાવિક પ્રક્રિયા હતી. ઘરની અંદર 4-5 સંતાનો હોય અને અંદરો અંદર એકબીજાના લર્ન બાય ઇમિટેશન, શું કરાય શું ન કરાય, એ ખૂબ સરસ શીખ આપણને મળતી આવી અને સરસ મજાની ભારતીય રમતો રમતા આપણે શાળાનું શિક્ષણ મેળવતા. વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે કેમ હતાશ થયા વિના આપણી આગળ આવેલી સમસ્યાઓને આપણે સુલઝાવી શકતા, એ પ્રકારની સ્થિતિ પરિસ્થિતિથી આપણા બધાનો ઉછેર છે ને એ અભાવમાં પ્રભાવ રૂપે સ્થાપિત થયેલો ઉછેર છે. એટલે આજે પણ આપણે કોઈ પણ વિપરીત સ્થિતિનો સામનો કરવા માટે ડગમગી જતા નથી. આ પ્રકારનો એક સહજ સ્વાભાવિક માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત છે એના પાયામાં આપણા માતા પિતા દ્વારા આપણો એક સહજ બાળ ઉછેર છે પાયામાં રહેલો છે. હું અને તમે જ્યારે સવારમાં ઉઠતા અને જે આખું સવારનું વાતાવરણ હતું, પ્રભાતથી જીવનની શરૂઆત થતી, પ્રભાતથી દિવસની શરૂઆત થતી, ગાયના ભાંભરવાનો અવાજ આવતો હોય, વહેલી સવારે ગામડાની પ્રભાત ફેરી છે નીકળતી હોય, જા જા નિંદ્રા હું તને વારું, તું છે નાર દુતારી રે, જા જા નિંદ્રા હું તને વારું. આ પ્રભાતીના પ્રકાશથી જીવન પ્રકાશિત થતું આપણું બાળપણ, ધૂળમાં રમતું આપણું બાળપણ, ગીલી દાંડિયાથી રમતું આપણું બાળપણ, ગાયોનું છાણ મેળવવા માટે ધણમાં જવાનું આપણું બાળપણ, શાળાઓમાં પકડપટ્ટી રમવાનું આપણું બાળપણ, સંતાકુડીનું આપણું બાળપણ, આંબલા પીપળી રમવાનું આપણું બાળપણ, અને સહજ ઉછેર સાથે સાયંકાળની આરતીમાં મંદિર નગારા વગાડવા માટે ધમપછાડા કરતો આપણું બાળપણ, કેવી સહજતા, કેવી એક નિસર્ગની સાથેની જોડાણ સાથેની કેવી એક આત્મીયતાના આવિર્ભાવ સાથે આપણો ઉછેર થયેલો. મિત્રો, આજની એ જ પરિસ્થિતિમાં સ્કૂલનો સમય હોય, માતા વહેલી ઉઠી જાય છે, બાળક તૈયાર કરે છે, પેલા એના ભાઈ હસબન્ડ જ કે તમે અડતા જો સાઈડમાં જ, પેલા મારે આને તૈયાર કરવાનું છે, ફટાફટ ડે સ્કૂલમાં જાય છે,
સરસ મજાનું પૂર્ણ બાળક છે ને સ્કૂલ બસમાં બેસાડી દેવામાં આવે છે, આખો દિવસ બાળક શાળામાં, માતા પિતા આખો દિવસ પોતાની જોબ પર, સાંજે આવ્યા પછી પણ બાળકને કે હજી તારે યુસી માસમાં જવાનું, તારે સો એન્ડ સો ક્લાસીસમાં જવાનું, તારે મ્યુઝિકમાં જવાનું છે, ચાલ જલ્દી તારું હોમવર્ક કરી લે, ક્લાસીસનું હોમવર્ક કરી લે, ઘરનું સ્કૂલનું હોમવર્ક કરી લે. એક પ્રકારની વૈમનસ્યતા એવી છે કે માતા પિતા સાથેનો સંવાદ બાળકનો જે છે ને તૂટતો જાય છે, એના પ્રકારનું ઇન્ટરેક્શન તૂટે છે, ને ઇન્ટરેક્શન તૂટે છે એટલે એની સાથેનું એટેચમેન્ટ તૂટે છે, એટેચમેન્ટ તૂટે છે એટલે એને પ્રેમ નથી મળતો, અને ટાઈમ નથી મળતો, અને આ બાળક મમ્મી કરતા મોબાઈલ મને પ્રિય વાત ઉપર ભીડ્યો છે, અને ઘરની અંદરની જે પરિસ્થિતિ છે આખા દિવસની દૈનિક ક્રિયાને વર્ણવી, સાંજે પણ બાળકને જ્યારે કંઈક જોવું ત્યારે માતા પિતા પણ સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે, ઘણી વાર ટીવીમાં વ્યસ્ત હોય છે, બાળક કે મારે સ્પોર્ટ્સ જોવું છે, પપ્પા કે મારે ક્રિકેટ જોવું છે કે સો એન્ડ સો જોવું, ત્યારે મમ્મી કે તમારે કાંઈ નથી જોવું, લાવો મોબાઈલ, મારે સિરિયલ જોવી છે. આવી પરિસ્થિતિમાં વિભક્ત કુટુંબમાં ઘણા બધા પ્રશ્નો છે. બાળકની પોતાના માતા પિતાની, પોતાના દાદાની કઈ ભવ્ય પરંપરા છે, કઈ કૌટુંબિક પરંપરા છે, આપણું ભારતીય ધર્મ વિજ્ઞાન, ભારતીય સાહિત્ય પોતે કયા ગામમાંથી ઉછરે છે, આ પ્રકારના રૂટ્સ છે ને તૂટતા જાય છે. અને રૂટ્સ જોડવાનું કામ જે માતા પિતાનું છે. અને આવા બાળકના ઉછેર માટે બહુ જ લુપ્ત થતી હતી ભારતીય પરંપરા એ છે કે વિભક્ત કુટુંબમાં આપણે આવ્યા છીએ શહેરીકરણના કારણે. એટલે દાદા દાદીનો પ્રેમ, પેરેન્ટિંગની જે બેઝિક આખી માન્યતા છે દૂર થઈ. દેશી ઉપચાર કરનાર ડોસીમાની આખી જ જે વિટંબણા અત્યારે આવી ગઈ છે, બધું દૂર થયું છે આપણાથી. એટલે વિભક્ત કુટુંબમાં જ્યારે માતા પિતા વસે છે ત્યારે એના માટે પેરેન્ટિંગ બહુ મુશ્કેલીવાળો સમય છે. આજના માતા પિતા વિચારે છે મારા બાળકને ઉત્તમમાં ઉત્તમ અભ્યાસ કરાવો, એટલે સારી સ્કૂલમાં મોકલે છે, સારામાં સારું ત્યાં એને એજ્યુકેશન અપાય એ માટે પ્રયત્નશીલ છે. પણ માતા પિતા પોતે એને માટે શું કરી શકે? બાબાપુર અધ્યાપન મંદિરના આપણા આદરણીય કેળવણીકાર સ્વર્ગસ્થ પ્રવીણ બાપુ શાહ સરસ વિધાન કહેતા કે માતા પિતા કે શિક્ષક કદાચ કેળવણીનો ક પણ ન જાણતા હોય, કશું જ ન જાણતા હોય, તો બાળકને પ્રેમ કરતા હોવો જોઈએ. તમે તમારા બાળકને પ્રેમ આપો. પણ આ વિધાન કદાચ તમને હજુ પણ આદર્શયુક્ત લાગતું હોય તો હજુ વ્યવહારુ વિધાન એવું છે કે તમે તમારા બાળકને ટાઈમ આપો. આ પ્રકારના પેરેન્ટિંગના પ્રશ્નો દૂર કરવા માટે શું કરી શકાય? રમત ગમતનું વિજ્ઞાન છે, યોગનું એક વિજ્ઞાન છે. ભારતીય જીવન પ્રણાલીને અત્યારે આપણે જે સમય મળ્યો છે, જેવો સમય મળ્યો છે, એમાં ક્યાં ઇમ્પ્રુવ કરીને આપણે આપણા બાળક તરફ ઇન્ટરેક્શન આપણું વધે એનું કામ બહુ જરૂરી છે. સન્ડે પ્લાનિંગ પણ મિત્રો બહુ જરૂરી છે. અત્યારના માતા પિતાનું જે શનિ રવિ છે એટલે માત્ર બહાર ફરવા જવું કે ફાસ્ટ ફૂડ ખાઈ કે પંજાબીમાં ખાવા લઈ જવા એ પૂરતું નથી. પણ તમારી પાસે ધ્રુવ, પ્રહલાદ સહિતની બાળ વાર્તાઓની પણ વાત હોવી જોઈએ. અત્યારનું બાળક જ્યારે ટોમ એન્ડ જેરી જેવી ક્રિએટિવ કાર્ટૂન્સ જોતો હોય ત્યારે એને આપણી સામાન્ય સાદી બાળ વાર્તાથી પણ નહીં પરવડે. તો કઈ રીતે એને ડિજિટલ ફોર્મેટમાં મોબાઈલનો સદુપયોગ કરીને કઈ રીતે એને સ્ટોરી ટેલિંગ કરવું એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે મિત્રો પેરેન્ટિંગ સોલ્યુશનના માધ્યમે એવા જે મૂળભૂત ઘરમાં માતા પિતાના જે પ્રશ્નો પજવે છે, આ પ્રશ્નો છે એ સનાતન છે. તમારા કોઈના એકના ઘરમાં છે એવું નથી. પણ આને દૂર કરવા માટે માત્ર સ્કૂલિંગ સિસ્ટમ કામ નહીં કરી શકે. ઘણા કે મારે સ્કૂલ બદલાવી, ના, માત્ર સ્કૂલ બદલવાથી કામ નહીં થાય, તમારા ઘરનું વાતાવરણ બદલવાથી કામ થશે. અને ત્યારે જ શક્ય બનશે જ્યારે પેરેન્ટિંગ તરીકે આપણે સૌ આ વસ્તુને સમજીએ, બાળકને સમજીએ. એટલે બાળક અત્યારે એકદમ ક્રિએટિવ છે, ટેલેન્ટ એની પાસે છે, મોબાઈલની એપ્લિકેશન્સ આપણાથી વધારે સારી રીતે ઓપરેટ કરી શકે છે. આ બધા જેના બેઝિક એના જે સારા ગુણો છે ને એને આપણે સબ્લિમેશન કરવાની જરૂર, સારા માર્ગે વાળવાની જરૂર છે. એટલે ફરીવાર મિત્રો સ્પોર્ટ્સ એ બહુ જરૂરી છે. તમારું સન્ડે પ્લાનિંગ એવું હોવું જોઈએ, તમારા શાળાનું પ્લાનિંગ એવું જોઈએ કે જેમાં વીકલી સ્પોર્ટ્સ એક્ટિવિટી થવી જોઈએ. રમત ગમતની સાથે સંગીતની પણ એટલી બધી તાકાત છે. સંગીતમાં બી સાહિત્ય સરસ્વત્યા સ્તનદ્વયમ એમ કહ્યું છે. માં સરસ્વતી આરાધના માટેના એક બે બહુ ઉભય અંગો છે, સંગીત અને સાહિત્ય. અત્યારે મીડિયમ ઇંગ્લિશની વર્ડમાં ન તો એ વર્ડવર્સને શૈલીને પણ સમજી શકતો નથી, એ મેઘાણી કે કાગને પણ પામી શકતો. એટલે આપણું સાહિત્ય રંજન, સાહિત્ય દર્શન, આપણા ગીત, કવિતા, વાર્તા, ચિત્રો, આ ચિત્ર, નૃત્ય, સંગીત, કલા અને વ્યાયામ છે ને એ સબસિડરી વિષય નથી, એ મુખ્ય વિષય છે. કારણ કે બાળકની અંદર રહેલી છે સાયકોલોજીમાં એક સરસ વાત છે, ફ્રસ્ટ્રેશન એગ્રેશન થિયરી. બાળક જ્યારે હતાશા અનુભવે ત્યારે શું દૂર કરવા માટે શું કરાય, આક્રમકતા અનુભવે ત્યારે દૂર કરવા શું કરી શકાય? તો બાળકની હતાશા અને આક્રમકતા દૂર કરવા માટે સંગીત, સાહિત્ય અને વ્યાયામ બહુ પાયાની વસ્તુઓ છે. આજે નક્કી કરીએ માતા પિતા તરીકે કે એટલીસ્ટ હું રોજ 20 મિનિટ મારા બાળકને આપીશ. પરિવાર સાથે રવિવારે સૂત્રને હું અપનાવીશ અને આપણા બાળકની અંદર રહેલી શક્તિઓ, એની શક્તિઓને ઉજાગર કરવા માટે હું પૂરો પ્રયાસ કરીશ. ધન્યવાદ. ગુજરાતના શિક્ષણ જગતના દરેક વિશિષ્ટ વ્યક્તિ સુધી જઈ અને તેનો મેસેજ સમાજમાં ફરતો કરવાની આ મારી સરસ્વતી યાત્રા આશા છે આપને ખૂબ ગમી હશે. અગત્યનું લાગે તો લોકો સુધી શેર કરશો અને જો તમે નવા હો
તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હજુ ભવિષ્યમાં દરેક પ્રશ્નો, દરેક વિચારો અને દરેક બાબતો વિશે આપણે નવા વિડીયો આવતા રહે એની તમને માહિતી મળતી રહેશે.